કંચનબેન તમે બેનો બેનો જશે પણ તમારા કંચનબેન જયંતિબેનના ઘરના હાલો મામીરિયા બીજા આમની સાથે હોય 4-5 બહેનો નીચે આવો ધીરે ધીરે અને નીચે ભગવાનને ત્યાં માતાજીને તેડીને આવવાનું છે માતાજી ત્યાં બેઠા એમને તેડીને ધીરે ધીરે આવો ચાલો નીચે ભૂદેવ તમે ધ્યાન રાખો ત્યાં જાઓ બેન હે નીચે અહીંથી આમ નીચે જાઓ માતાજીને તેડીને ધીરે ધીરે આવો મંગલાષ્ટક ગવાય ત્યાં સુધી તમે આવો ધીરે ધીરે બિંદુબેન એ આમાં કોઈ મામી બેઠા હોય બે પક્ષમાંથી તમે આવો તો ઉઠજો બે બેનો શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમા માધ્યાન જગત દ્વાપિની વીણા પુસ્તકધારણીમ અભયદા જાડ્યાંધકારાપહા હસ્તે સ્ફાટિકમાલિકં ચ દદતી પદ્માસને સંક્ષિતાં વંદે તમ પરમેશ્વરી ભગવતી બુદ્ધિ પ્રજા શારદા કુર્યાત સદા મંગલમ શુભ લગ્નમ વરકન્યા પુત્ર દેવતા કન્યાના માતા પિતા જાનૈયા નાના કોથળી નવા ચંપલ બહાર પડ્યા હોય સમય વર્તે ચાલો 5 ડગલા આગળ ચાલો રામો રાજમણી સદા વિજયતે રામં રમેશં ભજે રામેના વિણતા નિશાચરચમુ રામાય તસ્મૈ નમઃ રામાના પરાયણમ ભરતરમ રામે સદા સૂદના રામે ચિતલય સદા ભવતુ મે પૂર્ણામમાં બુદ્ધરામ કુર્યા સદા મંગલમ શુભ લગ્નમ વરકન્યા પુત્ર દેવતા મદન ભણ કન્યાના માતા પિતા કન્યાના મોસાળિયા જાનૈયા માંડવિયા વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુ નામ પતે વંદે સૂર્યશશાંકવૈનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાચ વરદમ વંદે શિવમ શંકરમ કુર્યા સદા મંગલમ શુભ લગ્નમ વરકન્યા પુત્ર દેવતા કન્યાના માતા પિતા નાણા કોથળી ધીરે ધીરે આવો મારી મંડપમાં મારી મંડપમાં ધીરે ધીરે આવો મારી મંડપમાં મારી મંડપમાં હે કુમકુમ ના પગલા પડ મોરી માં મંડપમાં મારી મંડપમાં ધીરે ધીરે આવો મારી મંડપમાં મારી મંડપમાં એ ધીરે ધીરે આવો મારી મંડપમાં માં જગતજનની જોગ માયાને કહીએ કે અમારા વાડત્રી આજે વાડત્રી નથી જનકપુરી ધામ છે અને માં તમે કંકુના પગલે આજ અમારા વાડત્રીના જનકપુર ધામમાં બેસો માને બેસાડો બોલ શ્રી જાનકી માત કી આમ 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 ભગવાનની સામે બા
બસ માતાજીને મંડપમાં વંદન કરીને બેસી જાઓ. ચાલો કન્યાના પક્ષવાળા ભગવાન રામજીને ઊભા થઈને તિલક કરો. કન્યા પક્ષવાળા વરરાજાનું પૂજન થાય છે. કન્યાનો પિતા સવારમાં આવ્યું હતું ને કે દીકરીનો બાપ ભલે ગમે એટલો કરોડપતિ હોય પણ જમઈ આગળ હાવ પાગલ બની જાય છે. જમઈનો પગ ધોઈને પાણી પીવે છે. કેમ કે મારો જમઈ ભગવાન છે. પણ એ ભગવાન જો દીકરીને હાજરી રીતે હાચવે તો, પણ 100 મહિના પછી આ દીકરીને દુઃખ આપે તો એ કન્યાના બાપની શું દશા થાય? કે તને ભગવાન જાણીને મેં પગ ધોયો તો તે રાવણ જેવા કામ કર્યા, એટલે ધ્યાન રાખજો. પગ ધોરાઈ બેઠા છો તો આ માવતરની દીકરીનો કોઈ દાડો દુઃખી ન કરતા. બસ વધાવીને બેસી દે. પછી વર પક્ષવાળા કન્યાનું પૂજન કરી લો સીતાજીનું. આ બહેનો નો વ્યવહાર છે. વરરાજા બાપ ઉભા બેન પૂજા કરી લેશે. કૌશલ્યાજી ચાલો હવે પછી 2 ફૂલ હાર તૈયાર રાખો. તમારી દીકરી છે અહીંયા હાજર બેન? 2 પક્ષની એક દીકરીઓ હાજર છે. તમારે બોલાવી લો. ક્યાં છે? શું નામ? હા ઉભા થાવ. જાઓ બેટા. ભગવાનને હાર પહેરાવો. વરપક્ષ છે ને, સીતાજીને હાર પહેરાવે. હાલો એના હાથે પહેરાવરાવી દો દીકરીના હાથે. એના ઉપર ટેપ પાટ ઉપર ઊભી કરો. બસ હા એમ. બસ હાર આપો એના હાથમાં. તમે હાથ અડાડીને પહેરાવો. જય મા જોગ માયા. ચાલો હવે વર પક્ષ વાળા કન્યા પક્ષ વાળા તમારી દીકરીને બોલાવી લો. હાર પહેરાવો. ફૂલ હાર પહેરાવો ભગવાનને. જીતુભાઈ છે હાજર ન હોય તો પછી આમાંથી નથી ને તમારી દીકરી? ક્યાં છે? બોલાવી લો. હા તો જાઓ 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 એમને લઈ જાઓ. વાહ વાહ. ભગવાન રામજીને પહેરાવો. હા પેલા ઉપરવાળાને પાઈને પછી નીચે જાનૈયા પાછા રહી નો દે ને પાછા કહેશે તે તો નાક વાટ્યું જાન ભૂખી જાય છે. ભૂખે રાખ્યા ભોય હું વાળ્યા ચાચડી એ ચટકા આવ્યા જો. ખારા પીવાનું પાણી પડ્યું ખરા બપોરે કાઢ્યા જો. આવું ન ગાતા પાછા. ચાલો હવે ભગવાનને હસ્તમેળા. વરમાળા હવે આ વેવાઈ સાંભળો સાંભળો સાંભળો. આમાં શું છે? જીતુભાઈ સાંભળો સાંભળો સાંભળો. આ વેવાઈ પાસે નક્કી કરવા આવ્યા. જીતુભાઈ પાસે ભાવેશ વેવાઈ, ઉષા વેવાણ ને હેતલ વેવાણ વાતો કરતા હતા કે અમારે તો દીકરાની મોટી જાન જોડીને આવવાના છે. 15 લક્ઝરી બસો, 35 મારુતિ અને હોન્ડા 15, 25, 35 હોન્ડા. વેવાણ તમે બરાબર તૈયારી રાખજો. કે કઈ વાંધો નહીં. ઉષા વેવાણ કે કઈ વાંધો નહીં, તમે તાર આવો. હવે લક્ઝરી મળી નહીં, મારુતિ ભાડે આવી નહીં અને ટ્રેનમાં બેસીને આવ્યા ગાડીમાં. વેવાણ ક્યાં ખબર પડવાની છે? રાજકોટ સ્ટેશન ઉતર્યા. મારુતિ વાળાને પૂછ્યું તો કે એક મારુતિના 15,000 રૂપિયા, 4 જણા 2,000. વેવાણ વાતું કરવા માંડ્યા કે આવી 25 મારુતિ લઈ જઈશું. એના કરતા વેવાણ ચા ખબર છે હાલો સટલિયામાં બેસી જવી. તે સકડામાં બેહીને એકમાં 15 વેવાણ સકડામાં આવ્યા અને વેવાઈ ખટારામાં આવ્યા અને પાછા અહીંયા આવીને વાતું કરતા હતા તમે મારુતિ લાવશું. આ વાતું વેવાઈની તો જુઓ ખરા.